ફાલતુ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છે તમે બધા મજામાં ને? નહીં તમને ખબર છે ને આ છે મારી ધનનો પ્યારી। નહીં પછી મેં નીકળી ગયો ધનુ પર ગોળો ગાલીને સ્વરૂપ બજાવવા માટે। જો તમારો ભાઈ આજે બહુ ખુશ છે કેમ કે તમે આટલો સારો સપોર્ટ કરે છે એટલે। પછી જો મેં ખુદને કાચમાં જોઈ લીધું। પછી ધનોએ કીધું કે મને ભૂખ લાગેલી છે એટલે મેં એને પેટ પૂંજા કરવા લઈ આવ્યો। પછી મેં ધનોની પેટ પૂંજા કરાવી દીધી, મેં નીકળી ગયો। અને વિડીયો તમે એન્ડ તક જોજો અને વિડીયોને તમે જોઈને મજા આવશે તો લાઈક ફોલો શેર પણ કરી દેજો। સોનુભાઈ ને પેલા ચાની ચુસ્કી મળે છે ને આ જો કેટલા મસ્ત ફૂલ લાગેલા નાના નાના। પછી બપોર થાય એટલે જમવા બેસી ગયો। જો શાક લાખ્યું, એક ભૂકો માર્યો, મજા આવી ગઈ। પછી આ છે મરચું, ખાધું મેં, બહુ તીખું લાગ્યું, નાકના ડોળા બહાર નીકળી ગયા। પાછો એક ભૂકો માર્યો, પાછો બીજો ભૂકો માર્યો, પાછું મરચું ખાધું, પાછા આંખના ડોળા ફરી ગયા। પછી પાછો એક ભૂકો માર્યો, પછી પાછું એક મરચું ખાધું, પછી પાછા આંખના ડોળા ઉપર થઈ ગયા। પાછો એક ભૂકો માર્યો, પાછું મરચું ખાધું, પાછા આંખના ડોળા ઉપર થઈ ગયા। પછી લાવ્યા પંપૈયું, પછી લાવ્યા પાઇનેપલ। हमने पाइनएप्पल काटता तो नहीं आवड़े, गमे तेवुं कापीने खाई लीधुं। मतलब अलग ही लेवल का बंदा था। પછી સાંજે વાગી ગયા 5 ને આલી આવ્યો 4 એટલે પાછી ચાની ચુસ્કી મારી લીધી। પછી આ લોકો જો કેટલા મસ્ત મસ્ત ઝાડ લાવ્યા, જો મેં તમને બતાવું। આ જો નાનું કમનું ગુલાબનું ઝાડ પર કેટલા મસ્ત ફૂલ લાગેલા છે। પછી બીજા બધા બહુ બધા છે અલગ અલગ વેરાયટીના ઝાડ, પણ એના નામ મને નથી ખબર। પછી આ જો મનની કેક કાપી નાખી મેં ને આ જો બધા ઝાડને ગમલામાં ભરીને ભરીને નાખી દીધા, મૂકી દીધા બધા મેં। પછી ટોક બધાને પાણી પીવડાવી દીધું કે બધા ચડી જાય, કે બધા મોટા થઈ જાય। ના જો પેટ્રોલ નાખવા જતો ટાંકીમાં બાટલો જ ફસાઈ દીધો ને અત્યારે પેટ્રોલનો ભાવ વધી ગયો છે ને આ મારી ગાડીમાં પેટ્રોલ કાઢી લીધું। તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક ફોલો શેર પણ કરી દેજો।